જીવમાંથી માખીની જેમ કાઢીને તને બહાર ફેંકી દીધો છે વૈષ્ણવી પોતાની જિંદગીમાંથી. અને આ અલકા પોતાનું બધું જ ત્યાગ કરીને આવી છે તને અપનાવવા માટે. આજ તારા માટે સારું છે રે. એ વૈષ્ણવી નથી તારી પત્ની. નહીં માં, નહીં. વૈષ્ણવી મારી પત્ની છે. ભાઈ, લગ્નનો સંબંધ બે તરફથી હોય છે. જો વૈષ્ણવી તમને પોતાનો વર માનતી જ નથી તો તમે એકલા કંઈ જ નહીં કરી શકો. અમને જ જોઈ લો, કેવા બેબસ થઈને અહીં બેઠા છીએ, પણ તમને તો છઠ્ઠી મૈયાએ બીજી તક આપી રહી છે. આને નહીં ગુમાવો. એકદમ સાચું કહી રહ્યા છે કાર્તિક. વૈષ્ણવીને ભૂલી જવામાં જ તમારી અને આપણા બધાની ભલાઈ છે. માની જાઓ ભાઈ. માની જાને કાર્તિક, શું કામ વૈષ્ણવીની જીદ લઈને બેઠો છે? હા હા દેવરજી, આટલું બધું ના વિચારો ને. માની જાઓ, સારી છોકરી છે. હાય! બધું જુઠ્ઠું છે, બધું જુઠ્ઠું છે. વૈષ્ણવી મારી